ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો આજે છે રવિવાર એટલે રજાનો દિવસ, પણ આપણા માટે રજાનો દિવસ નથી. કે જો અત્યારે વાગ્યા છે 6:30 પોણા 7 જેવું થાય છે, અને આપણે આજે વહેલા જાગી ગયા. રવિવાર હોય ને ત્યારે આપણને એમ હોય કે થોડુંક મોડા સુધી સુઈ, મોડું બહુ ન હોય આપણે કે 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી, અડધી કલાક વધીને અડધી કલાક એમ થાય કે ચાલો વધારે સૂઈએ. અડધી કલાક મળે ને તો એમ થાય મજા આવી ગઈ. પણ આજે રવિવાર અમારો બગડો છે. રવિવારે કઈ રજા મળી નથી. શું કામે નથી મળી ને એ તો હમણાં ચેતન આવે ને ત્યારે જ ખબર પડે. એને પણ જવાનું છે ઓફિસે, તો એ પણ નાહવા માટે ગયા છે. તો એ જો હમણાં નાહીને આવે ને પછી આપણે એની સાથે વાત કરીએ કે તમારે આજે રજા કેમ નથી. નાઈને બહાર આવી ગયા, તૈયાર થાય છે, તો આપણે એને પૂછીએ શું છે આ બધું. રવિવારે તમારે જવાનું? મારા રવિવારે હવે ચાલુ રાખ્યું છે. કેમ, કઈ કારણ? આજે માર્કેટ પણ ચાલુ રહે, શેર બજાર. હા, પણ શેર બજાર વાળાને કેમ હક નથી થાતું? આજે સીતારમણ છે ને. કોણ ઈ છે કોણ પણ શું કહેવાય એને, આપણા પૈસાનું મેનેજમેન્ટ કરે ને. પણ કોણ તેને હું પોસ્ટ કહેવાય મને નથી ખબર. ફાઇનાન્સ મિનિસ્ટર. હા બસ જોઈ, ફાઇનાન્સ કહું છું ખરી, પૈસાનું કરે. તું આ ઘરની ફાઇનાન્સ મિનિસ્ટર છું ને, એમ આખા દેશની ફાઇનાન્સ મિનિસ્ટર છે. તો એ આજે આખા દેશનું બજેટ બહાર પડશે. ઓહો, તો કઈ સસ્તું થાય કે મોંઘું થાય? એમાં આપણને કેટલા છાંટા ઉડે છે એ બજેટમાં. હારા કે ખરાબ? હારા પૈસા આવે ને, દેશમાં પૈસા આવે છે, એટલે ઈ પૈસા કેટલા આવે છે અને હું બેનિફિટ થાય છે, ઇન્કમ ટેક્સ માં થાય છે, તે પછી એગ્રીકલ્ચર સેક્ટરમાં કે સોના ચાંદીમાં. સોનું ચાંદી એમાં નો આવે, ઇન્ટરનેશનલ છે. ઓય હું તો કદાચ આવતું હોય એમાં એનું નો આવે, તો 2-5 કિલો લઈ આવું. નહીં તો પછી હોટલ નું ને એવું આવતું હોય છે ને? હા, સસ્તું થાય હોટલ નું બિલ. ટેક્સ નું બધું આવે. આપણે ટેક્સ સસ્તું થાય તો હોટલ નું બિલ એ સસ્તું થઈ જાય ને. જીએસટી માં ફેરફાર થાય. જીએસટી 1% જ કરી નાખશે, હું કહું તમને. 1% નો કરે. હું કહું એટલે કરી નાખે. ઇન્કમ ટેક્સ ની લિમિટ 12 લાખ સુધીની છૂટ હતી, તો કેટલી કરે છે, વધારે છે તે યથાવત રાખે છે, એ બધું એમાં આવે છે. આપણે ઇન્કમ ટેક્સ માં હજી આવતા નથી. હું તો આવું છું. 12 લાખ ની ઇન્કમ છે. હા, એટલે જ મકાન લીધું મારા નામે. તો આવું બધું છે આજે. એટલે એના માટે આજે શેર બજાર પણ ચાલુ છે, કારણ કે એની ઇફેક્ટ એની ઉપર આવશે. બધાને થોડા થોડા છાંટા ઉડશે. જે વધારે કમાતા હોય એને છાંટા ઉડે ટેક્સ નું. કે સોનું 1.5 લાખ આવીને ઉભું રહી જાય. આવી ગયું ને એક જ દીમાં. એનું કારણ શું? જે ટેરિફ લગાડેલો છે ઇન્ડિયા માટે 25% નો. હવે ઈ તો ટ્રમ્પ ને કેવું પડે. ઈ તો એમ કહેતા હતા સમાચારમાં ટ્રમ્પ ઘટાડવાનો છે. હા, ઈ ઘટાડવાનું વિચારે છે. ન્યાના ફેડ, ન્યાની રિઝર્વ. એમને ન્યા વિચારો ખાલી કર્યો તો અહીંયા ઘટી ગયો. ઈ ખાલી એના ફેડની એટલી ઇફેક્ટ આવે ને કે ખાલી એટલું જ બોલ્યો કે ગુડ આફ્ટરનૂન, ત્યાં તો પડી ગયું બજાર, શાંતિ પડી ગયું બીજી મિનિટે. તો ઓહો, એટલું બધું બીવે બધે ટ્રમ્પ થી? ટ્રમ્પ નહીં, ફેડ નો રિઝર્વ ને બીજો હોય. એમાં પછી અમારો વિષય નહીં, અમને નો ખબર પડે. રિઝર્વ ગવર્નર હોય ને, આરબીઆઈ નો કેમ ગવર્નર હોય, એમ ફેડ નો ગવર્નર હોય અમેરિકામાં. એટલે લોકોને આશા જાગી હોનું લઈએ કે સોનું ચાંદી આ ટેરિફ ઓછો થશે, એટલે સોનું ચાંદી લૂટી ગયું. આવું બધું નોલેજ. અને છે ને મચ્છર એટલા લોહી પી ગયા. તમારા ગામમાં મચ્છર છે કે નહીં? અમારે ત્યાં શેરીનો વાળ કપાવવાનું શરૂ થાય એટલે મચ્છરના ઢગલા થઈ જાય. અમને એમ હતું કે અમે જ્યાં જુનાગઢ રહીએ ત્યાં જ મચ્છરનો ત્રાસ હશે, પણ અહીંયા છે ત્રાસ, પણ ત્યાં કરતા ઓછો છે. ત્યાં કરતા ઓછો છે ને. ત્યાં નીચેનું મકાન હતું ને, હા,
એટલે બહુ હતો. અહીંયા ઉપરનું છે એટલે બાજુમાં ઝાડવા ને એવું હતું. હા અહીંયા થોડુંક સારું છે, ચોખ્ખું છે એટલે આજુબાજુમાં નથી. એટલે વાંધો નથી. નીચેનું મકાન નથી, પેલો માળ છે એટલે મચ્છર ઓછા આવે, પણ ધ્યાન રાખવું પડે હો. હું તો સાંજ પડે ને તો દરવાજા બંધ કરી દઉં. તમારે ત્યાં કેવું ચાલે છે મિત્રો? અને આ બધું તેને કીધું, આમાં આપણે બધું ઉપરથી ગયું, આપણને કાંઈ એમાં ખબર ન પડી. ટેરિફ ને ઓલું ફેર ને એવું કંઈક બોલતા હતા, આપણે બધું ઉપરથી જ ગયું, આપણને બહુ કંઈ ખબર નથી પડી. તો વિસ્તારથી મારે હવે સમજવું નથી, કારણ કે મારે તો બધું ઉપરથી ગયું છે. સમજવું હોય ને તો 10 વાગે ટીવી ચાલુ કરી દેજો. ના ના ના, ટાઈમ નથી. 10 વાગે મારે શાક લેવા જવાનો ટાઈમ છે આજે. પણ તો ખરા બજેટ એ હું આ સમાચારમાં સાંભળી લઈશ. ચાલો તો હવે જે થાય બજેટમાં, સસ્તું થાય મોંઘું થાય એ તો ખબર પડી જશે બજેટ. તો ચાલો હવે રેડી થઈ ગયા છે, તો આપણે પાછો રોજની જેમ ગેટ ખોલવા જવાનો છે. અને આપણા કાવ્યબેન જો આરામ ફરમાવશે. એને તો રજા હોય ને, આને રજા ન હોય. કાવ્યને તો રજા હોય ને. એને નથી રજા. ના, એને રજા છે ટ્યુશનમાં બધી. એને સ્કૂલનું બજેટ બહાર હમણાં પડશે ને પરીક્ષાનું બજેટ બહાર. તો ચાલો હવે છે ને ગેટ ખોલી આવી અને પછી આપણે આપણા કામે વળગી જાય, કારણ કે આજે મારે માર્કેટમાં પણ જવાનું છે. ચશ્મામાં ડાઘ. શું કયો છો તો બોલો. આ ચશ્મામાં ડાઘા પડી ગયા તો તે સાફ નો કર્યા? તે કે ઈ હું થોડી કરું, લે તો કોણ કરે? તમારે કરવાનું. તમારે ચશ્મા તમારે સાફ કરવાનું, કે ઈ થોડી કઈ હું કરી દઉં. દેખાતું નથી એટલે ચશ્મા છે. હા, મને તો હાવ નથી દેખાતું. કે નો તો બમ્પ, તો બમ્પ નો તો દેખાતો. બમ્પ નો તો ન્યાય બમ્પ દેખાય મને. 7:05 થઈ છે. 10 મિનિટ રહી. હા ચાલો તો ભગવાનને પગે લાગી લ્યો. ચાલો તો હવે 10 મિનિટ પછી નીકળે અને આપણે આપણા કામે વળગીએ. જો મિત્રો, સવારથી સાંજ પડી ગઈ નહીં કાવ્ય. સવારના કામમાં એટલા બિઝી થઈ ગયા હતા કે કંઈ કન્ટિન્યુ કર્યું નહીં. અને હવે સાંજે પાછો હાથમાં મોબાઈલ લીધો છે. તો કાવ્યાબેન શું કરવાનું છે? કાંઈ નહીં. તાર પપ્પાને તાજે જવું પડે. બોલ, બજેટ છે એટલે. કાવ્યાને કઈ રીતે બજેટ છે ને સીતારમણ છે ને બજેટ એટલે કે ઈ કોણ? એને તો શું ખબર પડે? આપણને એટલો ટપ્પો નથી પડતો, એને તો શું થપ્પો પડે બજેટમાં? કા એવું જ ને. તો ચલો હવે સાંજે રસોઈ બનાવવાની છે, તો શું ખાવા તમે પસંદ કરશો? એ ત્યાં ના ખબર પડે. મારો વિચાર છે પાણીપુરી બનાવવાની. તારે ખાવાનું નથી ને? નથી ખાવી છે? ખાવી છે. તો ચાલો, મારે છે ને કેટલા ટાઈમથી પાણીપુરી નથી બનાવી, તો પાણીપુરી બનાવી છે. તો ચાલો, સવારે માર્કેટમાં હું કહેતી હતી ને માર્કેટમાં જાઉં, તો ત્યાંથી ફુદીનો ધાણા ને એવું બધું તો લાવી હતી. પૂરી લેવાની બાકી હતી, કારણ કે પૂરી મને લેવાનું થોડુંક દૂર પડે. તમારે અત્યારે સ્પેશિયલ રિક્ષા કરીને પૂરી લેવા જવી પડશે. જો સ્કૂટી લઈને વહી જાઓ, પછી આવીને એમ કહેશે કે મને હાથ દુખે છે. મને હાથ દુખે છે એટલે આપણે સ્કૂટી લઈને હમણાં જતા નથી. ચાલો હવે બાકી તો વય જ જાઓ ભાઈ, રિક્ષામાં થોડી જાઉં કા. તો ચાલો હવે છે ને હું પૂરીને એવું લઈ આવું. જો મિત્રો, ગઈ રિક્ષામાં ને આવી 4 વ્હીલમાં. કેવું સારું, મને લેવા આવ્યા હતા. હું પાણીપુરી પૂરી લેવા ગઈ ને, મને દુકાન લેવા આવ્યા હે ને. ઈ બરોબર રસ્તામાં નીકળતો તો મેં કીધું આ તો કોક જાણીતું છે હારું. આ તો ઘરનું જ માણસ છે, લઈ પેહાડી લેવા દે. કે જાણે હું રિટર્ન થતી હતી એને ફોન આવ્યો, દરવાજો ખોલો મારે, કારણ કે ગેટ ખોલવા તો ઉપર તમે જાવ ને ઉભા રહ્યો, હું આવું જ છું, તમારે હારે જ બેસી જાવ. રિક્ષામાં નથી જવું મારે, હું ગાડીમાં આવતી રહું. મારે 10 રૂપિયા બચી છે ખબર છે? મન દઈ દેજે હવે. ના ના, તમને ગોઢાન થોડું દેવાના હોય. એસી માં લાવ્યો તને. ભલે ને એસી માં લાવ્યો. સારું, તો આપણો મેળ પડી ગયો, બરોબર ને? હા, તો ખાવી પાણીપુરી? ખાઈ લેવું. ખાઈ લે છે. ચાલો, મને એમ હતું કે ના પાડશે. મેં એવો વિચાર કર્યો તો વહેલા આવી જાય, એમ કે મારે નથી ખાવાનું, શાક ભાત રોટલી ખાઈ દઈશ. આવું જ ખાઉં છું. બપોર છોલે ભટુરે ખાધા, પછી અત્યારે દાબેલી ખાધી. ઓહો, બજેટ દેશનું ને અહીંયા બજેટ આપ્યું જ નહીં એટલે જ આમાં રોડવું પડ્યું. આવું છે. કોઈ આરામ છે, જો સારું બજેટ આપ્યું હોય ને તો એમ કોઈને નથી મિડલ ક્લાસ ને લાભ થાય એમ, નથી હાયર લેવલ ને કે નથી લોઅર લેવલ. તો
આટલું બજેટ પાડ્યું હું કેમ બાર બસ એ ખાલી ખુશીથી ખુશીથી. કહેવાય ને કે ભાઈ આ બજેટ કેવા ખાતર આ દિવાળી કેમ આવે, દિવાળી આવીને વહી જાય, એમ જે બજેટ આવીને વયું ગયું બજેટ આવીને વયું અને જાય. ખોટી રજા ગઈ ખોટી રજા ગઈ અરે તો હું થાય મિત્રો બીજું અને અમુક નું માર્કેટ ખરાબ કરી નાખ્યું. ઈ હા જોયું. આજ સોનું ચાંદો કેટલું તૂટ્યું તો ઈ તો મેં તને કીધું તું કે તૂટશે બધું. આપણે બોલી पासी ફાઇનલ रील मूकी खुशी की पेटी बांध लो मौसम बदलने वाला है મોસમ બિગડને વાલા हाँ, था. बिगड़ने वाला है કાલથી જ રીલ મૂકી દીધી હતી, अपनी कुर्सी की पेटी बांध लो मौसम बिगड़ने वाला. है બગાડી નાખ્યું ને મોસમ. ये કેટલાય ધોવાઈ ગયા છે સોના ચાંદીમાં સોના ચાંદી શેર બજાર જેમાં કયો એમાં જેને રોક્યું છે બધાય ધોવાઈ ગયા છે બિચારા આપણને 2 દી અગાઉ ખબર પડી જાય. હું સારું તો ચાલો તો હવે ઘર આપણું આવી ગયું છે તો જો મિત્રો ઘરે આવી ગયા પાણીપુરી નીચે પૂરી લેવા ગયા તા ઈ પૂરી બનાવી લીધી, પાણીપુરી જમી લીધી અને મજાય આવી ગઈ અને ધરાઈને ખાધી અમે તો ભાઈ. ને તો આપણે તો છે ને 2 દિવસનો સ્ટોક રાખીએ, 2 દિવસ સુધી ખાવાની, સાંજે ને બપોરે 2 ટાઈમ. કોની ઘરે એવું થાય છે કે 2 ટાઈમ પાણીપુરી ખાઈ? કોમેન્ટ કરીને કહેજો. ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.